લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ તાલુકાના લોદરિયાળ ગામ મુકામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, કાર્યકર્તાઓ, સક્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ જનસભામાં ભાજપ, કોંગ્રેસ અને વિવિધ સહકારી અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા અનેક આગેવાનો આમ આદમી પાર્ટી તરફ આકર્ષાયા હતા. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી કુલદીપસિંહ વાઘેલા, વિધાનસભા પ્રભારી યોગેશ ઠાકોરના હસ્તે તેઓએ આમ આદમી પાર્ટીને ખેસ પહેરી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ નવા રાજકીય પ્રવર્તનને પ્રોત્સાહન આપ્યું. સભામાં અંદાજે 5 થી 6,000 લોકો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કરુણ બારોટે, ગૌરીબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમનો વધુ ઉર્જાસભર બનાવ્યો. ગુજરાત જોડો જનસભામાં અંતર્ગત તાલુકાના સદસ્યો, પંચાયતના સભ્યો, આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમ દ્વારા વિસ્તારમાં લોકોમાં આમ આદમી પાર્ટી પ્રત્યે નવી આશા અને વિશ્વાસનો સંચાર થતું જોવા મળ્યું. લોદરિયાળ ગામની આ સફળ જનસભાએ પ્રદેશમાં નવા રાજકીય વાતાવરણનું નિર્માણ કર્યું હોવાનું સ્પષ્ટ નજરે પડ્યું હતું. રિપોર્ટર ગુલાબ બૌદ્ધ, સાણંદ.